चलो विद्यार्थी मित्रों, આપણે લેક્ચર નંબર 4 ની અંદર દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોઈ હતી. હવે જોઈશું એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરોબર? તો આ બેના એમસીક્યુ પ્રશ્નો પણ પૂછાતા હોય છે, થિયરી પણ પૂછાતી હોય છે. નીટ અને જેડબલઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે કોણ ઝડપી એટલે પ્રતિક્રિયાત્મકતા કોણ ઝડપી આપે છે, તો શું ચેક કરશો તો જવાબ મળશે. બરોબર? આ પહેલા થિયરી સમજી લઈએ, પછી આપણે બેનો ડિફરન્ટ ફરી એકવાર સમજીએ. તો ચલો એક્ઝામ્પલ તરીકે CH3 બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH3 બોન્ડ Br, આને આપણે કહીએ છીએ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને એની જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે OH- સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન રાખજો. સૌથી પહેલા હવે આની અંદર પ્રક્રિયા વેગ ચલે છે, તો આ આપણો પ્રક્રિયક છે. ધ્યાન રાખજો, પ્રક્રિયક. અને આ આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, પણ આપણે આને કહીશું દાખલ થતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર? આમાંથી દૂર કોણ થશે? Br. સ્વાભાવિક છે. બરોબર? હવે જોજો, પ્રક્રિયકનો અંગ્રેજી શબ્દ થાય સબસ્ટન્સ ને એના માટે આપણે અહીંયા S લખીએ છીએ, S. તો અહીંયા જે પ્રક્રિયા વેગ છે એ બંને ઉપર આધાર નથી રાખતો. આ પ્રક્રિયાર્થી કહીશું આપણે, પ્રક્રિયાર્થી કહી દઈએ. ચલો, પ્રક્રિયાર્થી એટલે સબસ્ટન્સ. આ બંને ઉપર આધાર રાખતો નથી, ગમે તે એક ઉપર જ આધાર રાખે છે, આના ઉપર જ આધાર રાખે છે. તો પ્રક્રિયા વેગ ચલે છે S ની ઉપર એક જ ઘાત હોય, એનો મતલબ કે પ્રક્રિયા વેગ ફક્ત પ્રક્રિયાર્થી પર આધાર રાખે છે, પ્રક્રિયાર્થી પર આધાર રાખે છે. માટે આ પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 કહેવામાં આવે છે. પેલા 2 થી 2 ઉપર આધાર રાખતો હતો, તો 2 થી 2 પ્રશ્નો એક સાથે તૈયાર કરો, બહુ સરળતાથી તૈયાર થઈ જશે. 2 થી 2 ઉપર આધાર રાખે તો SN2, અને પ્રક્રિયા વેગ પ્રક્રિયાર્થી ઉપર જ આધાર રાખે તો SN1. બીજું કે આના ઉપરનો ઘાતાંક 1 છે, એટલે એનો મતલબ કે આ પ્રક્રિયા ક્રમ 1 થાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્રમ તરીકે આપણે આને ઓળખીએ છીએ. પેલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા, ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એક જ ઉપર આધાર, આનો પર ઘાતાંક 1 જ હોય. તો આ એક, ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું, જે SN2 પ્રક્રિયા હતી એ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હતી. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પેલી પ્રક્રિયા 2 તબક્કામાં એક જ તબક્કામાં થતી. એમાં મધ્યવર્તી સંયોજન બનતું નહોતું, આમાં મધ્યવર્તી સંયોજન બનશે. તો પહેલા શું થશે, બરાબર ધ્યાન રાખજો. તો પહેલા શું થશે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા હું કાઢ દઉં છું આ વસ્તુ. પહેલા આપણો જે પ્રક્રિયાર્થી છે એનું અસમભાગી વિભાજન થાય. અને અસમભાગી વિભાજન થાય એટલે આ કાર્બન અને બ્રોમિન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય, એટલે બ્રોમિન બધા ઇલેક્ટ્રોન લઈ જાય, એટલે કાર્બન ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ થઈ જાય. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ થઈ જાય તો એને કહેવામાં આવે છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન. હવે જુઓ, આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, આ કાર્બન 1 2 3 સાથે જોડાય તો આને 30 કાર્બોકેટાયન કહેવાય. 30. જો આ કાર્બન પર આ પોઝિટિવ ચાર્જ એટલે કાર્બોકેટાયન, અને આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયો? 1 2 3 સાથે જોડાય તો એને 30 કાર્બોકેટાયન કહેવાય. અને આરે સ્થાયી બની જાય અને Br અંદરથી છૂટો પડી જાય. તો આ પ્રથમ તબક્કામાં, કયા તબક્કામાં? પ્રથમ તબક્કામાં અસમભાગી વિભાજન થઈને 30 કાર્બોકેટાયન સ્થાયી બને છે. અને હવે શું થાય? આ કાર્બોકેટાયન, આરે તમારું પ્રથમ તબક્કો. તો પ્રથમ તબક્કામાં અસમભાગી વિભાજન થાય, અને હવે આવશે તમારો બીજો તબક્કો.
તો બીજા તબક્કામાં 30 કાર્બોકેટાયન C બોન્ડ CH3 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 પ્લસ વત્તા OH માઈનસ. ચલો OH માઈનસ ક્યાંથી હુમલો કરશે? આ બાજુથી હુમલો કરશે કે આ બાજુથી હુમલો કરશે? ગમે તે બંને બાજુથી હુમલો કરી શકે. પેલો એક જ બાજુથી વિરુદ્ધ બાજુ આવે, આમાં એવું ના આવે. ગમે તે બાજુ હુમલો કરે. આ બાજુથી પણ હુમલો કરી શકે ને વિરુદ્ધ બાજુ આવીને પણ હુમલો કરી શકે છે. જોજો પેલા બેનો ડિફરન્સ શું આવે છે. પેલામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ બાજુ આવીને કાર્બોકેટાયન ઉપર હુમલો કરે. આમાં એવું હોતું નથી. ગમે તે બાજુથી હુમલો કરી શકે, કારણ કે બીઆર તો પહેલાથી જ છૂટો પડી ગયો હોય આમાં. અને આ પ્રક્રિયા જોજો, જે તમારો પ્રથમ તબક્કો છે એ ધીમો તબક્કો હોય, અને જે ધીમો તબક્કો હોય એ પ્રક્રિયા વેગનો નિર્ણાયક તબક્કો ગણાય. આપણે રાસાયણિક ગતિકી ભણીને આવ્યા છે આ વસ્તુ. તો પહેલો તબક્કો ધીમો છે. પ્રથમ તબક્કામાં અસમભાગી વિભાજન થાય છે અને 30 કાર્બો કેટાયન બને છે. બરોબર. પ્રથમ તબક્કો ધીમો છે. અને જે ધીમો તબક્કો હોય એ જ તમારો નિર્ણાયક તબક્કો ગણાય. કયો તબક્કો ગણાય? નિર્ણાયક. હવે પેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે. આ તમારો છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બીજો તબક્કો ખૂબ ઝડપી હોય, બહુ ઝડપથી આની સાથે જોડાઈ જશે. હું કયું વાક્ય બોલ્યો ભાઈ? ખૂબ જ ઝડપથી એની સાથે જોડાય છે. તો આ થઈ ગયો તમારો. ચલો આ તો તમારો કયો હતો પહેલા ભાઈ? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હતો, તો આ OH આવી ગયો, તો આલ્કોહોલ થઈ જાય. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થઈ ગયો. હવે હું વાક્ય બોલ્યો કે બીજો તબક્કો ઝડપી છે. બીજો તબક્કો ઝડપી છે. તો આ બીજો તબક્કોમાં જે આ OH માઈનસ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ફટાક કરતો આની સાથે જોડાઈ જશે. હું કહી શકતો બોલે ફટાક કરતો આની સાથે જોડાઈ જશે. કાર્બોકેટાયન ઉપર હુમલો કરી દેશે. તમને કોઈક લાફો મારે તમે અમે ભળ દઈને મારી દો તો પ્રક્રિયા વેગ માપવાની જરૂર છે ખરા? પ્રક્રિયા ખૂબ ઓછા સમયમાં પૂરી થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે પ્રક્રિયા વેગ ફક્ત સબસ્ટન્સ ઉપર આધાર રાખે છે, OH માઈનસ ઉપર આધાર રાખતી નથી. કારણ કે આ તો બહુ ઝડપી જોડાઈ જાય છે કાર્બોકેટાયન સાથે. જો સમજો, બહુ ઝડપી જોડાઈ જાય તો એનો વેગ માપવાનો જ ના હોય. બહુ ઝડપી એની સાથે જોડાઈ જાય છે તો એનો વેગ માપી જ ના શકાય. તમને કોઈક લાફો મારો તમે અમે ભળ દઈને આપી દો, સેકન્ડનો વિચાર કર્યા તો વેગ માપવાની જરૂર છે ખરા? બહુ ઝડપથી પ્રક્રિયા થઈ ગઈ. તો ચલો ક્લિયર ખબર પડી ગયા રહીએ. તો OH માઈનસ આની સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે. એનો મતલબ કે બીજો તબક્કો ખૂબ ઝડપી છે. ક્લિયર વસ્તુ આ? તો SN2 ને SN1 ની અંદર ડિફરન્ટ ખબર પડે દરેકને? ચલો સૌથી પહેલા આટલી વસ્તુ તમે નોટ કરો. લખવાનું ચોપડીમાં જોઈને છે. આખો SN2 ને SN1 ની 2 થી 2 પ્રશ્નો થિયરી તૈયાર કરવાની છે. આ હિન્ટ ખાસ યાદ રાખવાની છે. પછી હું તમને MCQ સમજાવું છું 2 થી 2 ના. બરોબર? ચલો આનો જો પહેલો તબક્કો અસમભાગી વિભાજન થયું એટલે ધીમો છે. કારણ કે ધીમે ધીમે બંધ તૂટે એટલે તમારો નિર્ણાયક તબક્કો ગણાય. અને જેવો અહીંયાથી આ કાર્બોકેટાયન બને એટલે તરત જ OH માઈનસ બહુ ઝડપી એના પર હુમલો કરી દે એટલે તમારે નિપજ બની જશે. શું બની જશે? નિપજ. ચલો લખો પહેલા તો આટલી વસ્તુ. ચલો હવે અહીંયા જોઈએ છે આપણે કે હવે SN2 પ્રક્રિયામાં કોણ ઝડપી આવે. ચલો આ વસ્તુ ખબર પડી ગઈ. તો SN2 ને SN1 2 થી 2 પ્રશ્નો એક સાથે તૈયાર કરો. બંને સાથે તૈયાર કરશો તો ઘણો ફાયદો થઈ જશે. એક જ પ્રશ્નની અંદર 2 થી 2 પ્રશ્નો તૈયાર થઈ જશે. ચલો હવે તમને MCQ પ્રશ્ન પૂછવામાં આવે કે SN1 પ્રક્રિયા ની પ્રતિક્રિયાત્મકતા કોની સાથે વધુ છે? આવો પ્રશ્ન MCQ પૂછાય. MCQ માં જોજો કઈ રીતે ચેક કરવું પડે. તો અહીંયા જો બરાબર ધ્યાન રાખજો. C બોન્ડ CH3 બોન્ડ CH3 બોન્ડ CH3 બોન્ડ Cl. તો આ તમારો 30 હેલાઇડ છે. બરોબર? C બોન્ડ CH3 બોન્ડ CH3 બોન્ડ H બોન્ડ Cl. જોજો અહીં
હેલોજન જે કાર્બન સાથે જોડાય, આ કાર્બન જુઓ 1 2 3 સાથે જોડાય એટલે 30, આ તમારો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. અહીંયા જો CS ની જગ્યાએ મેં H કરી દીધો, તો આ કાર્બન છે બીજા બે જ અંગાથી જોડાય, તો આ તમારો 20 હેલાઇડ છે, દ્વિતીયક હેલાઇડ કહેવાય. અને C બોન્ડ CS3 બોન્ડ H બોન્ડ H બોન્ડ Cl, આ 10 હેલાઇડ છે. અને C બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ Cl, આ તમારો મિથાઇલ હેલાઇડ છે. મિથાઇલ હેલાઇડને 0 પ્રકારનો ગણવાનો. તો આપણને યાદ છે કે જો અહીંયા બરાબર ધ્યાન રાખજો, આમથી આમ જતા હતા ત્યારે SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધુ હતી, SN2 ની. પણ આમાં ઉલટું થઈ જશે, આમથી આમ આવશો ને તો SN1 ની પ્રતિક્રિયાત્મકતા વધારે, એનો મતલબ કે 30 ની સૌથી વધારે થઈ જાય. SN1 માટે લખો છો, SN1 માટે 30 હેલાઇડ ની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, પછી 20 હેલાઇડ આવે, પછી 10 હેલાઇડ આવે, અને પછી મિથાઇલ હેલાઇડ આવે. તો SN2 અને SN1 એકબીજાથી વિરુદ્ધ હોય. કેમ વિરુદ્ધ હોય તો સમજો. આની અંદર આવે તો તમારે અવરોધક અસર ચેક કરવાની છે, અવરોધક અસર. અને આની અંદર અવરોધક અસર નહીં, પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ચેક કરવી પડે. કાર્બોકેટાયનની સ્થાયીતાના આધારે નક્કી થાય. તો અહીંયા શું થઈ જાય છે, જો આ બંધ તૂટી જાય એટલે આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવી જાય, એટલે આ કાર્બનની આજુબાજુ પોઝિટિવ ચાર્જ છે. હવે આ જે મિથાઇલ ગ્રુપ છે ને, મિથાઇલ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે, દાતા સમૂહ છે. એટલે આવું ચેક કરવામાં આવે કે કાર્બોકેટાયનની આજુબાજુ કયા ગ્રુપ છે. બે પ્રકારના ગ્રુપ હોઈ શકે, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ ને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. બરોબર. એનો મતલબ કે આનું ઉદાહરણ દ્વારા સમજવું હોય તો માની લો કે આપણે છીએ, અરે આપણે બરોબર આપણા માથા પર દેવું થઈ ગયું છે, દેવું, પણ આપણા પડોશીઓ હારા હોય. એક્ઝામ્પલ તરીકે આપણા પડોશીઓમાં બધા પૈસાદાર લોકો રહેતા હોય, પૈસાદાર, તો આ બધા આપણને પૈસા લો, પૈસા થોડા લો, થોડા પૈસા લો. તો આપણા ઘેર પૈસા આવે બોલો આપણા દેવું વધે કે દેવું હવે ઘટી જાય? દેવું ઘટી જાય. અને દેવું ઘટી જાય તો આપણી સ્થિરતા વધી જાય. સમજાય છે વસ્તુ? આ તો જોવાનો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, એ કાર્બનની આજુબાજુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો ઉલટું થઈ જાય. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ચેક કરવામાં આવે. તો અહીંયા જુઓ 1 2 3 ઇલેક્ટ્રોન, અહીંયા 3 જણા ઇલેક્ટ્રોન આપે છે, અહીંયા 2 જણા ઇલેક્ટ્રોન આપે છે, અહીંયા 1 જ જણા ઇલેક્ટ્રોન આપશે, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આપતો નથી. તો 30 હેલાઇડની કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે હોય. 30 કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ છે, કારણ કે એની આજુબાજુ 3 જણા એને ઇલેક્ટ્રોન આપે છે, એટલે તારો ઇલેક્ટ્રોન ઓછા છે, અમે થોડા ઇલેક્ટ્રોન આપી લે. બીજો એક લે થોડા ઇલેક્ટ્રોન, ત્રીજો એક લઈ લે. અહીંયા ઇલેક્ટ્રોન આવે, અહીંયા જુઓ આ કાર્બન પર પોઝિટિવ ઇલેક્ટ્રોન આવે, કયો ચાર્જ લઈને આવે? નેગેટિવ. તો નેગેટિવ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. તો કાર્બન પરથી ચાર્જ જતો રહે એક પ્રકારનો, એટલે એની સ્થાયીતા વધી જાય. અને સ્થાયીતા વધી જાય માટે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા કોઈ નથી. તો બે વસ્તુ બરોબર ખાસ માર્ક કરવાની છે. તમને SN1 ની પ્રતિક્રિયાત્મકતા પૂછે ને તો કાર્બોકેટાયનની સ્થિરતા ચેક કરીને જવાબ આપવાનો. અને SN1 ની SN2 ની પૂછે તો અવરોધક અસર જોવાની. જો અહીંયા અવરોધક અસર નથી, એટલે OH- બહુ ઝડપથી જોડાઈ જાય. અહીંયા મિથાઇલ ગ્રુપ આવી ગયું એટલે અવરોધક અસર, અણુ મોટો થઈ ગયો. હાઇડ્રોજન કરતા મિથાઇલ ગ્રુપ અણુ મોટો હોય એટલે OH- નો અવરોધ ઊભો થાય, તે જોઈન્ટ ના થઈ શકે. અહીંયા 2 જણા અવરોધ કરે છે, અહીંયા 3 જણા અવરોધ કરે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે SN2 હોય તો અવરોધક અસર ચેક કરીને જવાબ આપવાનો, અને SN1 હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતા ચેક કરીને જવાબ આપવાનો. પણ એમાં જોવાનું, હજી હું તમને નીટ અને ZEE ચલાવું ને તો અહીંયા હું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મૂકી દઉં, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મૂકી દઉં પાછું ઉલટાઈ જાય. બરોબર. તમારા માથામાં અહીંયા ધારો કે હું NO2 સમૂહ મૂકી દઉં ને તો આ તો માથા દેવું હતું, અને આ NO2 સમૂહ જે ઇલેક્ટ્રોન લઈ લે તો આના પર પોઝિટિવ ચાર્જ વધી જાય. કયો ચાર્જ વધી જાય? પોઝિટિવ ચાર્જ વધી જાય. તો પોઝિટિવ ચાર્જ વધી જાય પાછી એની સ્થાયીતા ઘટી જાય. તો
તો પાછો ઉલટો ક્રમ થઈ જાય. તો નીટ અને જેડબલઈ માં ઠેઠ ડીપમાં લઈ જઈને અમે આ ચલાવતા હોઈએ છીએ. પણ તમે હાલ આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સાહેબ SN2 હોય ને તો અવરોધક અસરના આધારે જવાબ આપીશું. અવરોધક અસર. અને SN1 હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતાના આધારે. કાર્બોકેટાયનની સ્થાયીતા ના આધારે જવાબ આપીએ. તો SN1 ની અંદર 3 હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. કોના કરતા 2 કરતા 2 ની વધારે હોય 1 કરતા 1 ની વધારે હોય મિથાઇલ કરતા. પણ SN2 આવે એટલે ઉલટાઈ જાય. મિથાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા વધી જાય કારણ કે અંદર અવરોધક અસર ઓછી હોય. તો આ બેના આધારે જવાબ આપવાનો પડે MCQ. લખી દો આ હિન્ટ તમારી સમક્ષ. લખી દો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રહી. ચલો હવે આપણે બે પ્રશ્નો અહીંયા જોઈએ. આખા પ્રશ્નોની એમાં ચર્ચા કમ્પ્લીટ આપણને ખ્યાલ હોવી જોઈએ. ચલો સૌથી પહેલા તો કેટલાક વિદ્યાર્થીને એમ થતું છે સાહેબ બુકમાં વાંચીએ એટલે ખબર નથી પડતી, પણ હજી ધ્યાન રાખજો ભાઈ બુકો એટલી મસ્ત લખેલી છે કે કમ્પ્લીટ એના કોન્સેપ્ટ છે. તમે બુકમાંથી જ મટીરીયલ બનાવો તો પેપર જોતી વખતે જ્યારે પેપર ની કી બને છે એટલે બુકમાંથી જ બનતી હોય. તમે ગાઈડ ને બધો સારો ઓછો લો પણ બહુ ઓછો લો, બરાબર. તો સૌથી પહેલા આપણે જોયું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આને કેન્દ્રાનુરાગી એટલે કેટલીક વખત તમને MCQ પૂછાય કે નીચેનામાંથી કોણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તો તમે જવાબ કઈ રીતે આપશો? તો ધ્યાન રાખવાનું કે જેની પાસે ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય ને એ તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થાય. આ હિન્ટ આપી દીધી મેં. ક્લિયર? પછી ઇલેક્ટ્રોન અનુરાગી પૂછે તો ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોનની જરૂર છે ભાઈ, એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે, બરોબર. તો એ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે. તો બે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી. નંબર 2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો કોઈ અણુમાંથી દૂર થતો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થતા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે દૂર થાય છે. એનો મતલબ કે એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થાય બીજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દૂર થાય તો એને કહેવાય વિસ્થાપન થાય. માટે એને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એક દાખલ થતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય અને બીજો દૂર થતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય, બરોબર. એના બે પ્રકાર છે, SN2 ને SN1. SN2 હોય તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને SN1 હોય તો એક આણવીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. SN2 કેમ કહેવાય છે? કારણ કે એની અંદર પ્રક્રિયા વેગ 2 થી 2 ઉપર આધાર રાખે. પ્રક્રિયાર્થી ઉપર આધાર રાખે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર પણ આધાર રાખે. આમાં ફક્ત પ્રક્રિયાર્થી ઉપર જ આધાર રાખે છે. બીજું કામો અસમભાગી વિભાજન થતું નથી. આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. આમાં અસમભાગી વિભાજન થાય છે એટલે મધ્યવર્તી સંયોજન બને છે. શું બને છે ભાઈ? મધ્યવર્તી સંયોજન બને છે. આની અંદર SN2 પ્રક્રિયામાં જે હેલોજન હોય ને, હેલોજન ધરાવતો કાર્બન sp3 હોય અને sp3 માંથી જ્યારે સંક્રાંતિ અવસ્થા આવે છે ત્યારે પેલા 3 હાઇડ્રોજન એક જ સમતલમાં આવી જાય. એક જ સમતલમાં આવી જાય એટલે ખૂણા 120 ના થઈ જાય એટલે સંકરણ બદલાઈને sp3 માંથી sp2 થઈ જાય. આ બુકમાં નથી પણ આ ડિટેલમાં આવું અંદર આવશે. અંદર લખ્યું છે કે એક જ સમતલમાં આવે છે ને એક જ સમતલમાં આવે એટલે ખૂણો બદલાઈ જવાના છે, બરાબર. બીજું કાની અંદર OH સમૂહ અને Cl સમૂહ. Cl સમૂહ જે બાજુ હોય એનાથી વિરુદ્ધ બાજુ આવીને OH સમૂહ કાર્બન ઉપર હુમલો કરે અને વિરુદ્ધ બાજુ આવીને જોડાય છે. એને કહેવામાં આવે છે વિક્રમણ ઘટના અથવા ઇન્વર્ટન ઘટના તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કેટલીક વખતે આ પ્રશ્ન પણ પૂછે તો SN2 નો જવાબ લખવાનો થાય તમારે. આમાં એવું જોવા મળતું નથી, ગમે તે બાજુ હુમલો કરી શકાય છે, બરોબર. અને બીજું SN2 માં કોણ ઝડપી પ્રક્રિયા? તો જેટલી અવરોધક અસર ઓછી અવરોધક અસર જોવાની એમાં. તો જે જગ્યા પર હુમલો કરવાનો છે ને એની આજુબાજુના અણુ નાના હોવા જોઈએ, બરોબર. એક્ઝામ્પલ તરીકે તમને કોઈક મારવા આવે અને તમારી આજુબાજુ બધા તમે બોડી બિલ્ડરો ઊભા રાખ્યા હોય તો તમને મારી શકશે ખરો? કારણ કે તમારો અવરોધક અસર વધી ગઈ છે, બધા બોડી બિલ્ડરો તમારી આજુબાજુ છે.
પણ તમારા બોડી બિલ્ડરો બધા હૂટ લકડી રાખેલા હોય અને બરોબર તો તમને પેલો મારી પણ શકે. સ્વાભાવિક છે આ વસ્તુ, તો તમે સરળતાથી સમજી શકો છો. બરોબર, તો SN2 ને SN1 નો કેટલીક વખત તફાવત પણ પૂછાય, તો તફાવત તમારે આ રીતના તૈયાર કરવાનો છે. બરોબર, અને જ્યારે SN1 ની અંદર પૂછાય તો SN1 ની અંદર શું હોય બોલો? SN1 ની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા ચેક કરવામાં આવે. કાર્બોકેટાયનની સ્થાયીતામાં કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ, એની આજુબાજુ જે સમૂહ હોય ને એ બે પ્રકારના હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો હાલ આપણે જે આપેલા છે તો મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા છે, મિથાઇલ ગ્રુપ મેક્સિમમ મિથાઇલ જ આવે છે. આરે સમૂહ હોય મિથાઇલ ગ્રુપ એટલે આજુબાજુ બધા મિથાઇલ ગ્રુપ હોય ને આવા, તો આને ઇલેક્ટ્રોન આપશે એટલે ભાઈ ઇલેક્ટ્રોન લે, ભાઈ ઇલેક્ટ્રોન લે, ભાઈ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન કયો ચાર્જ લઈને આવે? નેગેટિવ. તો કયો ચાર્જ? પોઝિટિવ. પોઝિટિવ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ચાર્જ રહે નહીં એની ઉપર અને એના કારણે એની સ્થાયીતા વધી જાય. તો SN1 ની અંદર કાર્બો કેટાયનની સ્થાયીતા ચેક કરીને જવાબ આપવાનો અને SN2 ની અંદર અવરોધક અસર ચેક કરીને જવાબ આપવાનો. લખી દો આ MCQ માટે, આ ચેક કરવાનું રહેશે. બરોબર, અહીંયા 30 ની સ્થાયીતા સૌથી વધારે હોય, પછી 20 આવે, પછી 10 આવે. આમાં ઉલટાઈ જાય, 10 ની અવરોધક અસર ઓછી હોય, પછી 20 પછી 30 હોય. આ બે ઉલટું થઈ ગયું. બરોબર, તો આ હિન્ટ આપી દીધી, MCQ આપી દીધા, થિયરી કેવી રીતના પૂછાશે, કેવી રીતે લખવાનું છે, કમ્પ્લીટ આખા કોન્સેપ્ટ લઈ લીધા છે. હવે આપણે જોવાની આવશે વિલોપન પ્રક્રિયાઓ. બરોબર, એ પછી જોઈશું આપણે, પેલા આટલા સુધી લખી દઈશું. બરોબર.